યાદ કરું પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રી સ્વાધ્યાય પરિવારના પ્રણેતા, એમનું એક દ્રષ્ટાંત મેં કઈ વાંચેલું કે એક રાજાને સપનું આવ્યું અને સ્વપ્નમાં એને અદ્ભુત એવું મહેલ દેખાણું, એવું સુંદર વિચિત્ર મહેલ. એટલે રાજાની ઈચ્છા થઈ કે મારે સ્વપ્નમાં મને જે મહેલ દેખાયો એ મહેલ મારે બનાવવો છે. આ તો રાજહઠ છે. બીજા દિવસે સભા ભરી, જેટલા નગરમાં કુશળ કારીગરો હતા એ બધાને બોલાવવામાં આવ્યા અને રાજાએ પોતાની વાત કરી સ્વપ્નની. અને જેવો મહેલ એને સ્વપ્નમાં દેખાયો હતો એ મહેલનું વર્ણન કર્યું, પણ કોઈ કારીગર એવો મહેલ બનાવવા માટે તૈયાર ન થયા. બધા વિચારમાં પડી ગયા કે આવો અદ્ભુત વિચિત્ર મહેલ કેવી રીતે બનાવવો. પણ એ નગરમાં કોઈ એક લોભી કારીગર હતો. એને એમ થયું, ધનનો લોભી માણસ, લાલચુ માણસ, કે રાજાને આ મહેલમાં શું ખબર પડે, બધી નકલી ડુપ્લિકેટ વસ્તુ વાપરી અને મહેલ બનાવી દો. રાજાનું કામ છે એટલે ધન ખૂબ મળશે, એવા ભાવથી એને મહેલ બનાવ્યો. બીડું ઝડપી લીધું. રાજા જેમ જેમ વર્ણન કરે પેલો લોભી કારીગર મહેલ બનાવતો ગયો, પણ બધી જ જે વસ્તુ હતી, જે મટીરિયલ હતું, એ બધું ડુપ્લિકેટ વાપર્યું, હલકું વાપર્યું. દેખાવમાં એકદમ સારું દેખાય, સુંદર દેખાય, પણ મજબૂતાઈ નહીં, એવો મહેલ બનાવ્યો. રાજા એ મહેલ જોઈને બહુ જ ખુશ થયો. આખું નગર ભેગું થયું, ઉદ્ઘાટન સમારંભ રાખ્યો અને રાજાએ સંબોધન કર્યું પ્રજાને કે જ્યારે મને સ્વપ્ન આવેલું અને મારા મનમાં એ સંકલ્પ મેં કરેલો કે મારું સપનાનો મહેલ કોઈ બનાવી દે, ત્યારે એ જો મહેલ કોઈ બનાવી દે, જગત એમ કહે છે કે સપનું ક્યારેય કોઈનું સાચું પડતું નથી, પણ મેં આજે મારું સપનું સાકાર કર્યું છે. મારો સપનાનો મહેલ જો કોઈ બનાવી દે, મારું સપનું પૂરું કરી દે, તો મારે એ મહેલ તેને જ ભેટ આપવો છે. જાહેરમાં એ મહેલ પેલા લોભી કારીગરને ભેટ આપે છે. પછી પેલો કારીગર બહુ દુખી થયો, પછતાવો થયો કે આ તો ભેટ મને જ મળવાની હતી, આમાં તો મેં સારું વાપર્યું હોત તો બહુ સારું હતું, સારું મટીરિયલ વાપર્યું હોત તો વધારે સારું હતું, મળવાનું તો મને જ હતું. એમ રાજા એ પરમાત્મા છે, ભગવાન છે. લોભી કારીગર એ જીવ છે અને મહેલ રૂપી કર્મ છે. માણસ જેવું કર્મ કરે છે ને એનું ફળ એને જ મળે છે. જેવા ભાવથી માણસ જેવું કર્મ કરે ને એને જ ભોગવવું પડે છે. કોઈ એક વ્યક્તિ માર્ગમાં ચાલ્યો જતો હતો ને એમાં આંબાની બાગ આવી, કેરીની સીઝન એટલે એકદમ કેરી પાકેલી, સુગંધ આવતી હતી. એટલે ઈચ્છા થઈ, નજર પડી કેરીઓ ઉપર, કેરી ખાવાની ઈચ્છા થઈ, પણ આંખનું કામ જોવાનું હતું. આંખની ક્ષમતા નહોતી કે કેરી અપાવી શકે, એટલે પગની જરૂર પડી. પગ વડે ચાલીને આંબા સુધી પહોંચ્યો. ત્યાં પગનું કામ પૂરું થયું. હાથની જરૂર પડી, હાથ વડે કેરી તોડી, પણ હાથનું કામ પૂરું થયું. સ્વાદ હાથ ન લઈ શકે, જીભની જરૂર પડી, જીભ દ્વારા સ્વાદ લીધો. એ સમયે ગરધણીને ખબર પડી, પાછળથી આવી અને બે દંડા ફટકાર્યા. હવે આમાં પીઠનું શું વાક? જોયું આંખે અને ભોગવું પીઠે, પણ નહીં. જેવા બે દંડા પીડ્યા ને એટલે પેલા આંખે જોયું હતું ને તો આંસુ આંખમાંથી પીડ્યા, આંસુ આવ્યા આંખમાં. માણસ જેવું જે કર્મ કરે છે એવું જ એને ભોગવવું પડે છે. પેલા બે મિત્રો હતા, એક દિવ્યાંગ જે પ્રજ્ઞાચક્ષુ અંધ હતો અને એક અપંગ હતો, બંને દિવ્યાંગ. બંને મિત્રો, બંને અધૂરા, એકને પગ મળે નહીં, એકને આંખ મળે નહીં. બંને રોજ સાથે બેસે, વાતો કરે, એકબીજા સાથે બહુ જામે. વિચાર કરે બંને મિત્રો કે આ બધા લોકો ફરવા જાય, યાત્રા કરવા જાય, આપણે તો ક્યાંય ગયા જ નથી ગામ છોડીને, તો આપણે પણ કંઈક યાત્રા કરવા માટે આપણે જઈએ. પેલો દિવ્યાંગ હતો, અંધ,
એને એમ થયું કે મારું શરીર સારું છે, એ કે તંદુરસ્ત છે, તારી પાસે પગ નથી, મારી પાસે આંખ નથી, તો એક કામ કર, તું મને તારી પીઠ ઉપર બેઠાડી દે, તો આંખો મારીને શરીર તારું, પગ તારા અને આંખો મારી, બંને મિત્રો મળીને યાત્રા કરવાનું નક્કી કર્યું. બંને યાત્રાએ નીકળ્યા. 5-25 ગામ દૂર ગયા. એટલે પછી એ સમયમાં તો કોઈ વાહન હતા નહીં, જૂના જમાનાની વાત છે. અને ખેતરમાંથી પસાર થયા એટલે કોઈ ખેડૂતની એક ઘોડી, ત્યારે તો વાહનમાં એક ઘોડી જ હતી, અશ્વનો ઉપયોગ ઉદારે થતો, એટલે ઘોડી બાંધેલી, બહુ જ સુંદર ઘોડી. એને જોઈ અને પેલા વ્યક્તિએ કીધું કે અહીંયા ઘોડી બાંધેલી છે, જો આપણે સાથે લઈ લઈએ તો યાત્રામાં આપણે કામ આવે, કોઈને ખબર ન પડે એવી રીતે. એટલે પેલા એ ઘરધણી હતા નહીં, એમ ઘોડી લઈ અને બંને નીકળી ગયા. યાત્રા કરતા કરતા ઘણા દૂર નીકળી ગયા. વળી પાછો વિચાર આવ્યો કે હવે આ ઘોડીને આપણે વેચી દઈએ તો આપણને જે કઈ ધન મળે, પૈસા મળે, તો આપણે રાહ ખર્ચીમાં કામ આવે, યાત્રામાં કામ આવી જાય. એટલે પેલા જે અંધ મિત્ર હતો ને, એમને ગામની બારો બેસાડ્યો, હાથમાં દોરડું પકડ્યું છે ઘોડીનું, અને પેલો દિવ્યાંગ હતો એ ગામમાં ગયો અને કહે તું અહીંયા બેઠું, હમણાં કોઈ ગ્રાહકને ગોતીને આવું છું. પેલું ગામમાં ગયું, 1-2 કલાક ગઈ, એવામાં ઘટના એવી બની કે જે સાચા ચોર હતા ને આવી ગયા. પેલો તો એને તો કઈ દેખાતું નહીં, એટલે હાથમાં દોરડું પકડીને બેઠો છે. ચોર જાણી ગયા કે આને દેખાતું નથી, એટલે દોરડું હાથમાં જીર્યું, વચમાંથી દોરડું કાપી, એને ખબર ન પડે એમ લઈ ઘોડી લઈને જતા રહ્યા. હાથમાં દોરડું પકડીને પેલો તો બેઠો છે. એનો મિત્ર ગામમાંથી પેલો દિવ્યાંગ આવે અને એને આવીને જોયું તો ઘોડી મળે નહીં. એટલે પૂછ્યો એના મિત્રને, કેમ ભાઈ, ઘોડી આપી દીધી? તો કે હા. નથી? તો કે નહીં. આપી દીધી? તો કે હા. કેટલામાં આપી? તો એનો મિત્ર કહે ભાવે ભાવ. જે ભાવમાં જ્યાંથી ઉઠાવી છે ને એ જ ભાવમાં ગઈ. તમે જે ભાવથી જે કર્મ કરો ને એ જ ભાવમાં જાય. માણસ જેવું કર્મ જે ભાવથી કરે છે, એટલે કિંમત છે ભાવની. તો કર્મ તો કરવાનું છે હરેક માણસે, પણ કર્મનું સિદ્ધાંત છે જેવું કર્મ કરો એવું છે. નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ કરે સો તસ ફલ ચાખા. માનસ કહે છે